નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો વિડિયો લેક્ચર છે આપણો જે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.5 આપ્યો છે એના વિશે આપેલો છે. હવે આ જે 2.5 નંબરનો જે ક્વેશ્ચન આપેલો છે એમાંથી જો પરીક્ષામાં 3 માર્ક્સમાં દાખલો પૂછવો હોય તો પૂછી શકે એવો છે. અને એક જે આની અંદર પેટા વિભાગમાં પ્રશ્નમાં જે બતાવેલો છે એ પ્રશ્નમાં થોડુંક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજવા જેવી આપેલી છે. જો એ ક્વેશ્ચન આવે ત્યારે તો જુઓ પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન એકચ્યુઅલી આ રીતનો છે: નીચેના કોષના 298 કેલ્વિન તાપમાને નષ્ટ સમીકરણ અને ઈએમએફ લખો એવું કીધું છે. તો તમને પહેલા તો એ ખબર હોવી જોઈએ કે ઈએમએફ એટલે શું શોધવાનું કીધું છે. ઈએમએફ એટલે આપણે ઈ સેલ શોધવાનું છે, ઈ નોટ સેલ નથી શોધવાનું, ધ્યાન રાખજો, બરાબર છે. આપણે નષ્ટ સમીકરણનો ઉપયોગ કરીને ઈ સેલ શોધતા હોઈએ છીએ. તો પહેલા તો આપણી પાસે આ કોષ આપેલો છે આ પ્રમાણે. પહેલો પોઈન્ટ આપેલો છે Mg/Mg+2 જેની સાંદ્રતા 0.001 મોલર /Cu2+ 0.0001 મોલર એની સાંદ્રતા /Cu સોલિડ આપેલો છે. તો જુઓ આ જે કોષ આપેલો છે એના આધારે તમે ડાયરેક્ટ ઘણી બધી વસ્તુ લખી શકો છો. નંબર 1, n ની વેલ્યુ જો પહેલા આપણે નષ્ટ સમીકરણમાં જેની જોઈએ છે એ n નું મૂલ્ય આપણે અહીંયાથી લખી શકીએ. આનો +2 ચાર્જ છે, આનો પણ +2 ચાર્જ છે, જે શું બતાવે છે Mg+2 આયનમાં પરિવર્તિત થાય છે. મતલબ મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Mg+2 માં પરિવર્તિત થાય એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં પરિવર્તિત થાય છે. મતલબ એક 2 ઇલેક્ટ્રોન આપે છે અને બીજો આયન 2 ઇલેક્ટ્રોન મેળવે છે. એનો મતલબ ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? અહીંયા 2 છે. ડાયરેક્ટ આ રીતે આપણે લખી શકીએ. નંબર 2, QC ની જ્યારે વાત કરીએ તો QC બરાબર આપણે લખીએ છીએ નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. પણ એ શેના આધારે લખાય? રેડોક્સ પ્રક્રિયા ઉપરથી, કોષ પ્રક્રિયા ઉપરથી. જ્યારે કોષ આપેલો હોય ત્યારે શું કરવાનું? એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા. તો આપણે આના ઉપરથી લખી શકીએ એનોડનો આયન એટલે Mg2+ આયનની સાંદ્રતા અને છેદમાં આવશે Cu2+ આયનની સાંદ્રતા. બરાબર, આ આપણે ડાયરેક્ટ મેથડ આ રીતની પણ છે. પણ હવે જ્યારે આપણે લખવાના જ હોય છે પોટેન્શિયલને ત્યારે બને ત્યાં સુધી જેને ડાયરેક્ટ લખતા ના આવડે રેડોક્સ સમીકરણ બનાવીને જ હંમેશા લખજો. તો હવે શું કરીએ આપણે? સૌથી પહેલા નષ્ટ સમીકરણ બનાવવાનું છે. તો નષ્ટ સમીકરણ બનાવીશું એટલે નષ્ટ સમીકરણના આધારે સૌથી પહેલા આપણે ઈ નોટ સેલની ગણતરી માટે જરૂર પડશે. તો પહેલા શું કરીએ? ઈ નોટ સેલ શોધીએ. હવે ઈ નોટ સેલ શોધવું હોય તો બંનેના પોટેન્શિયલ પણ હોવા જોઈએ. તો અહીંયા આપણી પાસે મેગ્નેશિયમ છે, તો મેગ્નેશિયમનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અહીંયા હું લખું છું. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Mg+2/Mg is equal to -2.37 વોલ્ટ છે. EMF સિરીઝની અંદર આપણને -2.36 વોલ્ટ આપેલો છે અને આ જે ટોપિક આપેલો છે ત્યાં સ્વાધ્યાયમાં એકચ્યુઅલી પહેલા જ ક્વેશ્ચનમાં પણ આપેલો છે. તો -2.37 વોલ્ટ પણ લઈશું તો કોઈ ફરક પડવાનો નથી. માઇનર જવાબમાં થોડોક ફરક પડે એટલે આપણને ટેક્સ્ટ બુકમાં આપેલો છે એ પ્રમાણે આપણે લઈને જઈએ. સાથે સાથે કોપર માટે E નોટ ઓફ Cu2+/Cu is equal to +0.34 વોલ્ટ છે. આ આપણી પાસે બંનેના પોટેન્શિયલ મળી ગયા. બંનેના પોટેન્શિયલ ઉપરથી પહેલા શું કરીએ? ઈ નોટ સેલ શોધી નાખીએ. ચાલો, તો ઈ નોટ સેલ મારે શોધવો છે. તો ઈ નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ, જો બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ આપેલા હોય તો હંમેશા કેથોડના પોટેન્શિયલમાંથી એનોડને બાદ કરો. જો બંનેના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા હોય તો એનોડમાંથી કેથોડના પોટેન્શિયલને બાદ કરો. અને જો એનોડનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય અને કેથોડનો રિડક્શન પોટેન્શિયલ આપેલો તો બંનેનો સરવાળો કરી દેવાનો, સેમ જ જવાબ આવવાનો. તો અહીંયા બંનેના રિડક્શન પોટેન્શિયલ આપેલા છે તો કેથોડમાંથી આપણે એનોડને બાદ કરીશું. બરાબર છે. એટલે આપણી પાસે કેથોડ તરીકે કોપર છે, એનોડ તરીકે મેગ્નેશિયમ છે. તો એ લખીએ અહીંયા સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Cu2+/Cu માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Mg2+/Mg લખી શકાય આ રીતે. બંનેની વેલ્યુ આપી છે, કિંમત મૂકી દઈએ. આની વેલ્યુ છે 0.34 વોલ્ટ અને મેગ્નેશિયમની છે -2.37 વોલ્ટ. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. 0.34 વોલ્ટ પ્લસ 2.37 વોલ્ટ થશે. બંનેનો સરવાળો કરો તો 7 ને 4 11 1 વધી પડી 1 3 2 6 ને 1 7 અને અહીંયા છે 2 એટલે 2.71 વોલ્ટ થશે. એટલે 2.71 વોલ્ટ આપણને ઈ નોટ સેલ મળે છે. બરાબર, પ્રમાણિત કોષ પોટેન્શિયલ આપણને આટલો મળે છે. હવે આના ઉપરથી આપણે શું બનાવીએ? નષ્ટ સમીકરણ પહેલા બનાવીએ. નષ્ટ સમીકરણ બનાવવા માટે તમારે QC શોધવો પડશે. તો QC શોધવા માટે આપણે બંને અર્ધ પ્રક્રિયાઓના આધારે પહેલા કોષ પ્રક્રિયા લઈએ. તો પહેલા જે કોષ આપેલો છે એની એનોડ કેથોડ ઉપરની પ્રક્રિયા લઈએ.
તો એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન કોનું છે? મેગ્નેશિયમ ધાતુનું Mg+2 આયનમાં. એટલે એનોડ ની પ્રક્રિયા આ રીતે લખીશું. Mg solid gives Mg2+ ion +2 ઇલેક્ટ્રોન. ત્યાર પછી કેથોડની જો વાત આવે તો કેથોડ ઉપર પ્રક્રિયા શું થાય છે? Cu+2 નું રૂપાંતર Cu સોલિડ માં થાય છે. મતલબ જે કોપર આયન આપેલો છે Cu2+, એ કોપર આયન શું કરે છે? 2 ઇલેક્ટ્રોન મેળવે છે અને એ ઇલેક્ટ્રોન એટલે આ ઉપરથી જે મેગ્નેશિયમ રિલીઝ કર્યા એ આવે અને એ ઇલેક્ટ્રોન મેળવીને Cu સોલિડમાં કન્વર્ટ થઈ જાય. તમે આનું નેટ રિએક્શન લેશો એટલે નેટ રિએક્શન આપણને શું મળશે? કોષ પ્રક્રિયા બતાવશે. તો જે કોષ પ્રક્રિયા આવે એમાં ઇલેક્ટ્રોન કેન્સલ કરી દો, બાકીનો ભાગ લખી દો. Mg solid plus Cu2+ aqueous gives Mg2+ aqueous plus Cu solid. અને આ જે ક્રોસ પ્રક્રિયા આવી એના ઉપરથી જ આપણે QC લખતા હોઈએ છીએ. તો જો એના આધારે હું QC લખવાનો પ્રયત્ન કરું તો QC બરાબર આપણે શું લખીએ છીએ? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો જ્યાં પ્રમાણિત સ્વરૂપ આપેલું હોય, સ્થાયી અવસ્થા આપેલી હોય, એટલે સોલિડ ફોર્મમાં હોય, ગેસિયસ ફોર્મમાં હોય, જે કુદરતમાં અસ્તિત્વ ધરાવતા હોય એ સ્વરૂપ આપેલું હોય તો હંમેશા 1 થઈ જાય. તો નિપજોની સાંદ્રતામાં આ 1 થઈ જશે, પ્રક્રિયકોની સાંદ્રતામાં આ 1 થઈ જશે. તો બાકી કોણ રહ્યો? નિપજમાં Mg+2 અને પ્રક્રિયકમાં Cu+2. એટલે QC ની વેલ્યુ તમને મળશે QC બરાબર કોન્સન્ટ્રેશન ઓફ Mg2+ અપોન કોન્સન્ટ્રેશન ઓફ Cu2+ થાય. તો QC મળી ગયો. હવે QC ઉપરથી જ આપણે નર્સ સમીકરણ બનાવવાનું ને પછી શોધવાનો છે એનો EMF. તો નર્સ સમીકરણ લખીએ. નર્સ્ટ સમીકરણ મુજબ તો નર્સ સમીકરણ આપણે શું લખીએ છીએ? E cell is equal to E naught cell minus 0.059 upon n log QC. આ ઇક્વેશન જે બન્યું એ તમારે આ કોર્સ માટે વાપરવાનું છે. બરાબર છે? તો એ કોર્સ માટે વાપરવાનું એટલે અહીંયા E naught સેલ ની વેલ્યુ મૂકીએ, n ની વેલ્યુ મૂકીએ અને QC ની વેલ્યુ પણ મૂકી દઈએ. તો E naught સેલ આપણે શોધ્યો છે 2.71 છે. 2.71 ઓછા 0.059 upon n નું મૂલ્ય છે 2. તો જુઓ અહીંયા જ n નું મૂલ્ય અહીંયાથી પણ તમે શોધી શકો છો કે કોણ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે અને કોણ કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે. log QC ની જગ્યાએ મૂકીએ છે કોન્સન્ટ્રેશન ઓફ Mg2+ upon concentration of Cu2+ ion. ખ્યાલ આવે છે? બિલકુલ ક્લિયર વસ્તુ છે. એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું છે? EMF શોધવાનો છે. તો EMF શોધવા માટે સૌથી પહેલા જરૂર પડશે E naught સેલ ની. એટલે E naught સેલ શોધવાનો. તો E naught સેલ માટે આપણે બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલની જરૂર પડી. તો E naught સેલ શોધી નાખ્યો. પછી આપણે શું કરવાનું છે? n અને QC ની વેલ્યુ લેવાની છે. તો જેને ડાયરેક્ટ ખબર પડે આના ઉપરથી લખી શકે છે. અહીંયા વીજભાર જે આપેલો હોય એના ઉપરથી જ ખબર પડી જશે. તો n નું મૂલ્ય અહીંયા 2 છે. સાથે સાથે QC જો શોધવું હોય તો ડાયરેક્ટ લખવું હોય તો એનોડ ના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડ ના આયનની સાંદ્રતા. પણ આ ક્યાં સુધી વેલિડ છે? જ્યાં સુધી હેલોજન વિદ્યુત ધ્રુવ ના આવે ત્યાં સુધી જ આ કન્ફર્મ છે. બાકી જો હેલોજન વિદ્યુત ધ્રુવ આવે તો ડાયરેક્ટ નહીં લખવાનું. એના માટે તમે આના ઉપરથી જ જજો. બરાબર? કારણ કે ઘણી વખત સ્ટુડન્ટ આમાં ભૂલો કરી નાખતા હોય છે. તો જેને ના ફાવે ડાયરેક્ટ લખતા અર્ધ પ્રક્રિયાઓ લખો, એનોડ નું ઓક્સિડેશન લખો, કેથોડ નું રિડક્શન લખો અને એની કોષ પ્રક્રિયા લખો. એ જ કોષ પ્રક્રિયા ઉપરથી આપણે QC આ રીતે લખે છે નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. તો QC બરાબર આપણને આ મળ્યો. એના આધારે પછી આપણે એનું નર્સ્ટ સમીકરણ બનાવ્યું. હવે નર્સ્ટ સમીકરણમાં આની વેલ્યુ મૂકીએ. એ વેલ્યુ મૂક્યા પછી કોષનો પોટેન્શિયલ કેટલો મળે છે આપણે એ EMF કહેવાય છે એને શોધવાનું છે. બરાબર? ચલો તો હવે કિંમતો મૂકવાની છે આપણે. એમાં મેગ્નેશિયમ અને કોપરની સાંદ્રતા અહીંયા જોઈ લઈએ કેટલી આપેલી હતી. મેગ્નેશિયમ છે 0.001 અને કોપર 0.0001 છે. ચલો તો therefore E cell is equal to E naught cell 2.71 મૂક્યા છે
માઇનસ 0.059 અપન 2 log QC ની જગ્યાએ Mg+2 ની સાંદ્રતા છે તો Mg+2 ની સાંદ્રતા છે 0.001 મોલર અને કોપર આયન ની સાંદ્રતા છે 0.0001 મોલર છે. બરાબર. તમે હવે જેને ભાગાકાર કરશો એટલે જો એકદમ ઇઝીલી છે. અહીંયાથી દશાંશ ચિહ્ન હટાવો એટલે 1/1000 આવશે. અહીંયાથી દશાંશ ચિહ્ન હટાવશો એટલે ઉપર જશે 10,000. તો બાકી શું રહી ગયા? ખાલી 10 જ. તો 10 બાકી રહે તો મતલબ આપણી પાસે આ રીતે પોઈન્ટ છે 2.71 માઇનસ આનો તમે ભાગાકાર કરશો એટલે 0.0295 મળશે અને અહીંયા બાકી શું રહી જશે? log 10. તો log 10 to the base 10 ની વેલ્યુ તો કેટલી છે? 1 જ છે. તો આ 1 થઈ ગઈ વેલ્યુ. તો બાકી શું રહ્યા? 2.71 માઇનસ 0.0295. આપણો જવાબ આના ઉપરથી મળશે. જોઈએ કેટલા આવે છે. જુઓ 2.71 માઇનસ 0.0295 જેનો જવાબ આવે છે 2.68 વોલ્ટ થાય છે. એટલે આપેલો જે કોષ હતો એ કોષનો પોતાનો પોટેન્શિયલ અથવા ઈએમએફ કેટલો મળશે? 2.68 જેટલો મળશે. એટલે તમે જુઓ દાખલામાં કઈ એટલું બધું ખાસ છે ને, એકદમ ઇઝીલી સમજાઈ જાય એવું છે. બરાબર છે. ચલો નોંધ કરો. એના પછી બીજો ક્વેશ્ચન છે એમાં. તો બીજો ક્વેશ્ચન છે એમાં કોષ આ રીતે આપ્યો છે. Fe solid slash Fe2 plus 0.001 molar double slash H plus 1 molar slash H2 ગેસ 1 બાર. અહીંયા હું કૌંસમાં જ લઈ લઉં છું આને. બરાબર. ભૌતિક અવસ્થા આ રીતે લખવાની હોય અંદર જ. સ્લેશ પ્લેટિનમ ધાતુ. તો જો એક બાજુ આયરન લીધો છે ને એક બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ લીધો છે તો આપણે આયરનના પોટેન્શિયલની જરૂર પડશે. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Fe2 પ્લસ સ્લેશ Fe જેનું મૂલ્ય છે -0.44 વોલ્ટ છે. બરાબર. જો ના ખબર પડે તો એની વેલ્યુ તમને ઈએમએફ સિરીઝ આપેલી છે એ ઈએમએફ સિરીઝમાંથી તમારે ચેક કરી લેવાની. બરાબર. અહીંયા આપેલો છે આપણને Fe+2 માટેનો પોઈન્ટ અહીંયા લખેલો છે. બરાબર. નિકલની નીચે Fe+2 માંથી Fe બને તો -0.44 વોલ્ટ આપેલો છે. ચલો તો સૌથી પહેલા આપણે શું કરીએ? E0 સેલ શોધી નાખીએ. હાઇડ્રોજનનો તો પોટેન્શિયલ આપણને ખબર જ છે. હાઇડ્રોજનનો પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ લો કે રિડક્શન પોટેન્શિયલ લો એનું વેલ્યુ તો હંમેશા 0.0 વોલ્ટ સ્વીકારેલું છે જ. તો પહેલા E0 સેલ શોધી નાખીએ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ. કેથોડ તરીકે કોણ છે? હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ. અને એનોડ તરીકે કોણ છે? Fe આપેલો છે. તો આપણે એના પોટેન્શિયલ પહેલા લખીએ. તો E0 સેલ ઇઝ ઇક્વલ ટુ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ H પ્લસ સ્લેશ H2 ગેસ માઇનસ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. તો એનોડ માટે લખાશે Fe2 પ્લસ સ્લેશ Fe. બંનેના પોટેન્શિયલ મૂકી દઈએ તો 0.00 વોલ્ટ માઇનસ -0.44 વોલ્ટ. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ આવશે 0.44 વોલ્ટ થશે. તો આટલો આપણને E0 સેલ મળ્યો. E0 સેલ શોધ્યા પછી શું શોધી નાખીએ આપણે? QC ની વેલ્યુ શોધવી પડશે. હવે તમે ડાયરેક્ટ અહીંયાથી પણ લખી શકો છો. જુઓ પહેલા n ના મૂલ્યની વાત કરીએ. અહીંયા Fe 2 ઇલેક્ટ્રોન ઘુમાવે છે એટલે Fe+2 માં પરિવર્તિત થયો. તો સામે H પ્લસ કેટલા ઇલેક્ટ્રોન મેળવવો જોઈએ? 2 મેળવતો હોવો જોઈએ. તો એને સરખા કરવા માટે અહીંયા કેટલા વડે ગુણાવા જોઈએ? 2 ગુણાવા જોઈએ. તો અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. તો મતલબ n નું મૂલ્ય અહીંયા કેટલું થશે? 2. અને QC તમારે અહીંયાથી ડાયરેક્ટ લખવો હોય તો અત્યારે તો હાઇડ્રોજન હેલોજન વિદ્યુત ધ્રુવ છે ને એટલે લખી શકાશે એનોડના આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડના આયનની સાંદ્રતા. તો એનોડના આયન તરીકે કોણ છે? Fe2 પ્લસ અને કેથોડના આયન તરીકે કોણ છે?
H પ્લસ આયન, પણ H પ્લસ આયન ને તમે 2 વડે અહીંયા ગુણ્યા છે તો અહીંયા શું થવો જોઈએ? એનો સ્ક્વેર થવો જોઈએ. હવે ચેક કરીએ આપણે કે ખરેખર એ સાચું છે કે ખોટું. તો ચલો આના માટે શું કરીએ આપણે? સૌથી પહેલા રેડોક્સ પ્રક્રિયા બનાવીએ. તો બંને એનોડ ને કેથોડની પ્રક્રિયા પહેલા બતાવીએ. એનોડ પરની પ્રક્રિયા. એનોડ ઉપર શું છે? Fe નું Fe+2 માં ઓક્સિડેશન થાય છે. તો Fe gives Fe2+ ion +2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપરની પ્રક્રિયા. કેથોડ ઉપર રિડક્શનમાં કોણ ભાગ લેશે? H+ આયન. તો જો એક H+ આયન હોય તો એ તો એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે, પણ Fe તો કેટલા ઇલેક્ટ્રોન દાન કરે છે? કુલ 2. તો આને શું કરી દો? 2 વડે ગુણી નાખો અને આને 2 કરી દો, એટલે સીધો જ શું બનાવી દેશે? એ હાઇડ્રોજન વાયુ બનાવશે. એનું નેટ રિએક્શન લઈએ, આને કેન્સલ કરો. તો નેટ રિએક્શન એટલે એને આપણે કહીએ છીએ કોષ પ્રક્રિયા. તો કોષ પ્રક્રિયા આપણને આ રીતે મળશે: Fe solid plus 2H plus aqueous gives Fe2 plus aqueous plus H2 gas. બરાબર. હવે આના ઉપરથી આપણે QC લખતા હોઈએ છીએ. તો QC ની વેલ્યુ શું થાય? નિપજોની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકોની સાંદ્રતા. એમાં તમે જુઓ આ પ્રમાણિત સ્વરૂપ આવ્યું. આ પ્રમાણિત સ્વરૂપ અને એનો 1 બાર આપણને ઓલરેડી દબાણ આપી દીધું. જો દબાણ 1 બાર જ હોય તો પછી વેલ્યુ એની 1 જ થઈ જાય, એટલે ના લખીએ તો પણ ચાલે. પણ જો 1 બાર સિવાયનું હોય તો તમારે કમ્પલસરી એમાં લખવું જ પડશે. તો એ પ્રમાણે જો QC લખીએ તો આપણો QC જે આવશે આ જ આવે છે. જુઓ, નિપજોની સાંદ્રતા એટલે Fe+2, પ્રક્રિયકોની સાંદ્રતા એટલે H+ ની સાંદ્રતા, અને એને 2 વડે ગુણ્યા એટલે એના સહગુણકને આપણે ઘાતાંકમાં દર્શાવીએ. તો આપણી પાસે QC થઈ ગયો. N નું મૂલ્ય પણ તમને અહીંયાથી મળી ગયું છે. જુઓ, 2 ઇલેક્ટ્રોન મળે છે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર પણ આપણે 2 બતાવેલો છે, એટલે N નું મૂલ્ય 2 છે. તો આના પરથી હવે નર્સ સમીકરણ બનાવીએ. Therefore નર્સ સમીકરણ હવે જો નર્સ સમીકરણ આપણે લખવું હોય તો સમીકરણ શું થશે? E cell is equal to E naught cell minus 0.059 upon n log QC. તો કિંમત મૂકીએ. દરેકની કિંમત આપણી પાસે છે જ. E naught cell છે 0.44 ઓછા 0.059 upon n2 છે, અને log QC ની જગ્યાએ છે concentration of Fe+2 ion upon concentration of H+ ion નો સ્ક્વેર. કિંમતો મૂકવાની છે હવે. તો is equal to 0.44 અને આની વેલ્યુ તો થશે 0.0295 log concentration of Fe+2. Fe+2 ની સાંદ્રતા છે 0.001 અને છેદમાં H+ આયન છે. જે H+ આયનની સાંદ્રતા તો કેટલી છે? 1 છે. તો તમે અહીંયા 1 નો સ્ક્વેર કરો કે નહીં મૂકો કોઈ ફરક નહીં પડવાનો, તો વેલ્યુ 1 જ થઈ જવાની છે. બરાબર. હવે આના ઉપરથી આપણે એનો E સેલ શોધી નાખવાનો છે. તો જુઓ કઈ રીતે જવાબ લાવીશું. કેલ્ક્યુલેટરની અહીંયા એટલી બધી ખાસ જરૂર નહીં પડે. આ દાખલામાં બી સીધો સરળતાથી જવાબ આવશે. જુઓ કઈ રીતે ગણતરી કરીશું બતાવું તમને. બાકીને તો તમે કેલ્ક્યુલેટરથી ગણવાય બેસી ગયા છો અત્યારે, તો કે લોગ શોધવાનો છે 0.001 નો. હવે એ બધી માથાકૂટમાં એટલું બધું નહીં પડવાનું, જ્યાં સુધી એકદમ ઇઝીલી થઈ શકે કેલ્ક્યુલેશન. તો જુઓ હું આને આ રીતે લખી શકું સમીકરણને. E cell is equal to 0.44 minus 0.0295 log, હવે જે 0.001 લખ્યા છે એને જો મારે લખવું હોય તો હું આ રીતે લખી શકું 10⁻³ લખાય કે ના લખાય? એકદમ ઈઝી બનાવી દીધો આખો પોઈન્ટ. હવે એનો આધાર કેટલો છે? ઓલરેડી 10 છે. તો જ્યારે 10 નો ઘાતાંક હોય લોગ આપેલો, ત્યારે આ વેલ્યુને હંમેશા આગળ લાવી દેવાની, ઘાતાંક આગળ આવી જાય. હવે જેવો ઘાતાંક આગળ આવશે એટલે 0.44 minus 0.0295 into -3 અહીંયા આવી જશે. તો બાકી શું રહ્યો? log 10⁻10. તો આની તો વેલ્યુ આપણને ખબર જ છે કે 1 જ થઈ ગઈ. તો બાકી જે રહ્યો એનો તમારે હવે ગુણાકાર કરવાનો, પણ અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે?
પ્લસ થઈ જશે. તો આપણે જવાબ એ રીતે શોધીશું 0.44 પ્લસ 0.0295 ઇન્ટુ 3. તો ચેક કરીએ આનો જવાબ કેટલો આવે છે. પહેલા ગુણાકાર કરીએ. 3 ગુણ્યા 0.0295 એટલે એની વેલ્યુ છે 0.0885 અને એમાં એડ કરવાના છે 0.44. તો મતલબ 0.5285 આવે છે. 0.5285 વોલ્ટ. એપ્રોક્સિમેટ એનો જવાબ લખવો હોય તો અહીંયાથી આને રાઉન્ડ અપ કરી નાખો તો 0.53 વોલ્ટ જેટલો આનો જવાબ મળશે આપણને. બરાબર છે. તો આ પ્રમાણેનો ક્વેશ્ચન આપેલો છે, જેમાં તમે જુઓ બહુ ખાસ મેં કેલ્ક્યુલેટરનો અહીંયા યુઝ નથી કર્યો. આપણને એકદમ ઇઝીલી જ્યાં સમજાઈ જતું હોય એનો જ પ્રયત્ન કરવાનો છે આપણે એ રીતે. બરાબર, ચલો નોંધ કરો. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન આપેલો છે નંબર 3. એમાં કોસ આપેલો છે SN/SN2 પ્લસ 0.050 મોલર ડબલ સ્લેશ H પ્લસ 0.020 મોલર સ્લેશ H2 ગેસ 1 બાર, કારણ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, સ્લેશ પ્લેટિનમ. ફરીથી પાછી એની જ પ્રોસેસ, પોટેન્શિયલની જરૂર છે. તો આપણે હાઇડ્રોજનનો તો 0 છે, SN નો પોટેન્શિયલની જરૂર પડશે, એ અહીંયા લખી દઉં છું. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ SN2 પ્લસ સ્લેશ SN ઇઝ ઇક્વલ ટુ -0.14 વોલ્ટ છે. બરાબર. તો ખરેખર આ પણ વેરીફાઈ કરી લઈએ આગળ. EMF સિરીઝમાં જ જતા રહો. તો SN નો પોટેન્શિયલ તમને આપેલો છે, જુઓ લીડની નીચે જ આપેલો છે, -0.14 વોલ્ટ છે આપણી પાસે. ચલો હવે પહેલા શું કરીએ, સૌથી પહેલા E નોટ સેલ શોધીએ. પ્રમાણિત કોષ પોટેન્શિયલ E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ નો પોટેન્શિયલ ઓછા એનોડ નો પોટેન્શિયલ. કેથોડ તરીકે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે, તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ H પ્લસ સ્લેશ H2 માઇનસ એનોડ માટે તો સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ SN2 પ્લસ સ્લેશ SN. કિંમત મૂકી દઈએ. હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો આપણને ખબર છે 0.00 વોલ્ટ સ્વીકારેલો છે અને SN નો લીધો છે -0.14 વોલ્ટ. તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે જવાબ શું આવશે 0.14 વોલ્ટ આવશે. તમે આટલું ખાલી જ્યારે શોધો છો ને ત્યારે અડધો માર્ક્સ તમને મળતો હોય છે. બરાબર છે. ત્યાર પછી નર્સ સમીકરણ બનાવવાનું છે, અર્ધ પ્રક્રિયાઓ લખવાની છે, જવાબ લાવવાનો, એના આધારે થઈને બીજા 2 માર્ક્સ થઈને ટોટલ 3 માર્ક્સ મળતા. ચાલો પહેલા હવે શું કરીએ આગળ, એનોડ કેથોડની પ્રક્રિયા. હવે ડાયરેક્ટ પહેલા અહીંયા એન ની વિચારી જુઓ. આ SN 2 ઇલેક્ટ્રોન ગુમાવીને +2 આયનમાં પરિવર્તિત થયો. તો એક 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો સામે બીજો 2 ઇલેક્ટ્રોન જ મેળવવો જોઈએ. H પ્લસ એક જ ઇલેક્ટ્રોન મેળવતો હોય તો એને કેટલા વડે ગુણવા પડશે? 2 વડે. એટલે ટોટલ એન ની વેલ્યુ તમને આના ઉપરથી જ મળી જશે કે ઇલેક્ટ્રોનનો ફેરફાર કેટલો છે? 2. અને QC ડાયરેક્ટ લખવું હોય તો એનોડ નો આયન ભાગ્યા કેથોડ નો આયન. QC બરાબર એનોડ ના આયનની સાંદ્રતા એટલે SN2+ ની સાંદ્રતા અને છેદમાં H પ્લસ આયનની સાંદ્રતા ને 2 વડે ગુણ્યા એટલે એનો સ્ક્વેર. લાસ્ટ એક્ઝામ્પલ હતો એ જ પ્રમાણેનો છે. બરાબર. ચલો એનોડ કેથોડની પ્રક્રિયા લઈએ. એનોડ ઉપર ઓક્સિડેશન થાય તો ઓક્સિડેશનમાં શું છે? SN નું રૂપાંતર SN+2 માં. તો SN સોલિડ gives SN2+ aqueous +2 ઇલેક્ટ્રોન. સામે કેથોડ ઉપર ઇલેક્ટ્રોન જશે અને ઇલેક્ટ્રોન જેવા જશે તરત જ H પ્લસ આયન ઇલેક્ટ્રોન મેળવવા પ્રયત્ન કરશે. એટલે એક H પ્લસ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે છે? એક જ. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન આ તો દાન કરે છે, તો સામે આ 2 હોવા જોઈએ, તો આને 2 મોલ કરી દો. તો એમાંથી શું બનાવશે? H2 ગેસ. અને અહીંયા 1 બાર ઓલરેડી આપેલા છે એટલે વેલ્યુ એની 1 જ થઈ જશે. ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ કરી દો તો જુઓ આના ઉપરથી જ એનું મૂલ્ય આપણને 2 મળી ગયું. ત્યાર પછી QC લખવાની છે, તો QC લખતા પહેલા લખીએ કોષ પ્રક્રિયા. તો કોષ પ્રક્રિયા આ રીતે આવશે. SN સોલિડ પ્લસ 2H પ્લસ aqueous gives SN2+ aqueous પ્લસ H2 ગેસ. બરાબર. હવે આના ઉપરથી વિચારી જુઓ.
આ બંને પ્રમાણિત સ્થિતિ આવી ગઈ. આનું દબાણ આપણને ઓલરેડી 1 બાર આપી દીધું છે એટલે 1 થઈ જશે. તો આ પ્રમાણિત સ્થિતિ 1 થઈ જશે, આનું દબાણ 1 આપેલું છે, તો બાકી શું રહ્યું? નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. એટલે નિપજની સાંદ્રતા શું લખી? SN2+. પ્રક્રિયકની સાંદ્રતા H+, પણ 2 વડે ગુણાય એટલે એનો સ્ક્વેર થાય. ચલો, તો આ પણ થઈ ગયો પોઈન્ટ. હવે એના ઉપરથી લખીએ નર્ન્સ સમીકરણ. ધેરફોર નર્ન્સ સમીકરણ મુજબ સમીકરણ આ રીતે લખાશે: E cell is equal to E naught cell minus 0.059 upon n log QC. દરેકની કિંમત છે જ આપણી પાસે, એની કિંમત મૂકી દઈએ. તો આપણી પાસે જે E naught cell છે એ E naught cell આપણને મળ્યો છે 0.14 વોટ. તો પહેલા એની કિંમત મૂકીએ. 0.14 ઓછા 0.059, n નું મૂલ્ય મળ્યું છે 2. log QC ની જગ્યાએ મૂકીશું કોન્સન્ટ્રેશન ઓફ SN2+ અપન કોન્સન્ટ્રેશન ઓફ H+ હોલ સ્ક્વેર. બરાબર. ચલો, કિંમતો મૂકીએ હવે. તો 0.14 માઇનસ આની વેલ્યુ છે 0.0295 ગુણ્યા log SN ની સાંદ્રતા છે અહીંયા 0.05 ગણી શકીએ આપણે. એટલે SN ની સાંદ્રતા છે 0.05 છેદમાં H+ ની સાંદ્રતા 0.02 ગણી શકીએ છીએ આપણે. 0.02 નો શું થઈ જશે? અહીંયા સ્ક્વેર થશે. એટલે અહીંયા હવે ધ્યાન રાખવાનું, અહીંયા તમારે હવે કેલ્ક્યુલેશન કરીને એનો લોગ શોધવો જ પડશે. બરાબર. તો જુઓ, દાખલામાં થોડીક સેજ ખાલી અહીંયા હિન્ટ અહીંયા ચેન્જ થઈ જાય છે. જોઈએ હવે જવાબ શું આવે છે, ચેક કરીએ. ચલો, આની જરૂર નથી, આને હટાવી દઈએ. એટલે પરીક્ષામાં છે ને પ્રશ્ન આવી રીતે તો ના પૂછે, ડાયરેક્ટ EMF શોધવાનો જ પૂછી નાખે સીધી સીધો. આપણે એ રીતે જવાબ મળશે. ચલો, તો ચેક કરીએ આમાં. E cell is equal to 0.14 minus 0.0295 into log of. હવે log શોધવાનો છે તો પહેલા શું કરીશું? 0.02 નો તમારે સ્ક્વેર કરવો પડશે, મતલબ 0.0004 આવશે. ઉપર અંશમાં છે 0.05 અને છેદમાં આવશે 0.0004 થશે. બરાબર. ચેક કરી લેજો ખાલી. 0.02 into 0.02 તો 0.0004 જાય. હવે આનો ગુણોત્તર લઈને એનો લોગ શોધવાનો. તો 0.05 upon 0.0004 જેનું મૂલ્ય છે 125. તો તમારે 125 નો લોગ શોધવાનો. લોગ શોધવા માટેની ફોર્મ્યુલા શું છે એ પણ મેં તમને અગાઉ લેક્ચરમાં કીધું છે. તો લોગ શોધવો હોય તો કઈ રીતે શોધાય? સંખ્યા લેવાની, સંખ્યાનું 13 વખત વર્ગમૂળ કરવાનું. 13 વખત વર્ગમૂળ ઓછા 1 ગુણ્યા 35 58 કરશો એટલે એનો લોગ મળી જશે. તો 125 નો લોગ કેટલો થાય છે શોધીએ. 1 2 3 4 5 6 7 8 9 10 12 13 ઓછા 1 ગુણ્યા 35 58 એટલે એનો લોગ છે 2.09. 0.14 માઇનસ 0.0295 ઇન્ટુ આ લોગ આવે છે 2.09768 છે. તો આને હું કરી દઉં છું 7. બરાબર. પછી સીધો આનો ગુણાકાર કરીએ. ગુણ્યા 0.0295 0.14 માઇનસ 0.06188 આવે છે. આમાંથી બાદ કરીએ આને. 0.14 માંથી આપણે જવાબ બાદ કરશું એટલે જવાબ આવશે 0.078 વોલ્ટ થવો જોઈએ. બરાબર છે. જવાબ ચેક કરી લઈએ એટલે ક્યાંય ભૂલ પડી છે કે નહીં આપણે તરત અંદાજ આવી જશે. સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ તમને ચોપડીમાં છેક છેલ્લે આપેલા છે. એટલે જુઓ, ચોપડીમાં અહીંયા જવાબ 0.08 લખેલો છે. હવે 0.08 કઈ રીતે આવ્યો તમને ખબર પડશે. જુઓ, આ 7 કરતા મોટો આંકડો છે અહીંયા
5 કરતા મોટો આંકડો હોય તો આપણે શું કરીએ, આને રાઉન્ડ અપ કરીને 1 એડ કરી દઈએ. જેવો તમે એની અંદર એડ કરશો એટલે 0 પોઈન્ટ શું થઈ જશે, 8 વોલ્ટ થઈ જશે. એટલે જવાબ આપણો સાચો છે. 0.078 લખશો, કોઈ ખોટો આપવાના નથી. બરાબર છે. એટલે આ પ્રમાણમાં ત્રીજો ક્વેશ્ચન આપ્યો છે. ત્યાર પછીનો છેલ્લો આપેલો છે ક્વેશ્ચન આમાં. આ એક સમજવા જેવો છે. ચોથો સમીકરણમાં કોષ સાંકેતિક નિરૂપણ આ રીતે આપ્યું છે. પ્લેટિનમ સ્લેશ Br માઇનસ 0.010 મોલર સ્લેશ Br2 લિક્વિડ ડબલ સ્લેશ H પ્લસ 0.030 મોલર સ્લેશ H2 ગેસ 1 બાર પ્લેટિનમ. જુઓ, તમને હવે આના ઉપરથી જ અંદાજ આવી જશે કે બંને બાજુ વાયુ વિદ્યુત ધ્રુવ જ આપેલા છે એવું કહી શકાય. બરાબર. પણ જે બ્રોમિન મળે છે, સામાન્ય રીતે બ્રોમિન કયા સ્વરૂપે જોવા મળે છે, લિક્વિડ ફોર્મમાં. એટલે અહીંયા લિક્વિડ કરી દો. પણ હવે તમે જુઓ, એક બાજુ હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે ને એક બાજુ હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ છે. હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ આવે ત્યારે ક્યારેય ડાયરેક્ટ QC ની વેલ્યુ લખવાની નહીં. આ વસ્તુ ધ્યાન રાખજો. નંબર 2, અહીંયા જે કોષનું સાંકેતિક નિરૂપણ લખીને બતાવ્યું છે, તમે આને જોઈને મને કહી શકશો કે આ સાચું છે કે કોઈ જગ્યાએ ભૂલ છે એવું તમને ક્યાંય દેખાય છે? ધ્યાનથી જોઈને ચેક કરો. જે પ્રમાણે આપણે ભણ્યા છે, જે પ્રમાણે હોવી જોઈએ વસ્તુ, શું એ પ્રમાણે લખેલી છે ખરી? જોઈ લો, ચેક કરો. આમાં એક જગ્યાએ ભૂલ બતાવી છે. જુઓ, આ આપણે ડબલ સ્લેશ શેના માટે લખીએ છીએ? ક્ષાર સેતુ માટે. અને ક્ષાર સેતુ હંમેશા કોના સંપર્કમાં હોય? દ્રાવણના સંપર્કમાં હોય, એની અંદર રહેલા આયનોના સંપર્કમાં હોય. એટલે આ જે Br માઇનસ અહીંયા લખ્યો છે ને, એ Br માઇનસ અહીંયા હોવો જોઈએ, આ Br2 અહીંયા હોવો જોઈએ. આ એક ભૂલ છે આની અંદર. બરાબર. એટલે આપણે આને સુધારીને જઈશું. એટલે આ કોષનું સાંકેતિક નિરૂપણ ખોટું છે એવું અહીંયા હું દર્શાવું છું. તો સાચું સાંકેતિક નિરૂપણ આપણું આ રીતનું છે. પ્લેટિનમ સ્લેશ Br2 લિક્વિડ સ્લેશ Br માઇનસ 0.010 મોલર ડબલ સ્લેશ H પ્લસ 0.030 મોલર સ્લેશ H2 ગેસ 1 બાર સ્લેશ પ્લેટિનમ. બરાબર. આ કોષનું સાચું સાંકેતિક નિરૂપણ આ રીતનું આવશે. તો આ એક કરેક્શન કરી દીધું આપણે ચોપડીની અંદર જે ભૂલ કરી છે. નંબર 2, તમને n નું મૂલ્ય તો અહીંયાથી સીધું જ મળી જશે. જુઓ, અહીંયા -1 છે, અહીંયા +1 છે. વીજભાર ધન કે ઋણ છે આપણે એ નહીં જોવાનું. બંને બાજુ સરખા હોવા જોઈએ. એક બાજુ પ્લસ હોય, એક બાજુ માઇનસ હોય. એક બાજુ +2 હોય તો બીજી બાજુ -2 હોવો જોઈએ. બંને બાજુ +2 હોવો જોઈએ. બંને બાજુ માઇનસ ગમે તે હોવા જોઈએ. એટલે વીજભાર અહીંયા 1 છે, અહીંયા 1 જ છે. એટલે બંને બાજુ ઓલરેડી 1 છે. એટલે n નું મૂલ્ય 1 કન્ફર્મ થઈ ગયું છે આપણને. પછી એ તો તમે કઈ રીતે સૂત્ર બનાવો છો, QC કઈ રીતે લખો છો, ડિપેન્ડ તમારા ઉપર. બરાબર. હવે QC લખવો છે તો QC જો તમે ડાયરેક્ટ આના ઉપરથી લખવા જશો તો તમે આ રીતે લખશો, એનોડ આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડ આયનની સાંદ્રતા. મતલબ આ રીતે હું કહું છું, QC બરાબર કોન્સન્ટ્રેશન ઓફ Br માઇનસ અપોન કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ એનોડ આયનની સાંદ્રતા ભાગ્યા કેથોડ આયનની સાંદ્રતા. તમે બધા આ જ રીતે લખવાના છો. બરાબર. અને જ્યારે હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ આવે ત્યારે આ હંમેશા મેથડ ખોટી પડશે. એટલે આવું કોઈ દિવસ હેલોજન હોય ત્યારે આ કરવાનું નહીં. એના માટે તમારે હંમેશા શું કરવાનું? રેડોક્સ પ્રક્રિયા બનાવવાની. રેડોક્સ પ્રક્રિયા ઉપરથી જ લખો. તો હવે એ કઈ રીતે આવશે એના માટેનો મેં જે આગળ ક્વેશ્ચન જે સમજાવ્યો છે, નંદ સમીકરણના જે પ્રેક્ટિસ માટેનો વિડીયો બનાવેલો છે, એ વિડીયોમાં તમે જઈને જોઈ લેજો. એની અંદર આ બધી મેથડ મેં તમને સમજાવી દીધી. અને જો મારે લખવું હોય તો હું ડાયરેક્ટ QC અહીંયાથી જ લખી શકું છું. QC બરાબર હેલોજન વાયુ વિદ્યુત ધ્રુવ તરીકે હેલોજન વિદ્યુત ધ્રુવ એનોડ ઉપર છે. આપણે એવું કહીએ છીએ કે એનોડ પર હોય એ હંમેશા અંશમાં આવવો જોઈએ. પણ હેલોજન વિદ્યુત ધ્રુવ જ્યારે આપેલો હોય, જો એનોડ પર હોય તો બંને આયનો છેદમાં લઈ લો. મતલબ QC ની વેલ્યુ આપણને આ રીતે મળવી જોઈએ, Br માઇનસ ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H પ્લસ. આ QC મળશે આપણને. ચેક કરીએ છીએ. તો ચલો હવે અહીંયા મારે કોની જરૂર પડશે? બંનેના પ્રમાણિત પોટેન્શિયલની જરૂર પડશે. તો હાઇડ્રોજનનો પોટેન્શિયલ તો આપણને ખબર જ છે 0 છે. બ્રોમિનનો જો રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો Br2 જે છે એ Br2 ઇલેક્ટ્રોન મેળવીને Br માઇનસમાં કન્વર્ટ થઈ જશે. તો એનો જે પોટેન્શિયલ છે એ 1.09 વોલ્ટ છે. ચેક કરી લેજો એક વખત. બરાબર.
કારણ કે ચોપડીની અંદર જે જવાબ લખ્યો છે એ ગણતરીમાં 1.08 લઈને આ લોકોએ કરેલો છે, એટલે 1.08 લો, 1.09 લો. બ્રોમિનનો પોટેન્શિયલ અહીંયા આપેલો છે આપણને 1.09 છે, તો આપણે 1.09 લઈને જઈશું તો જવાબમાં બહુ વેરિએશન ના આવે. અને ચોપડીમાં જે જવાબ તમને આપેલો છે એમાં 1.08 લઈને આ લોકોએ જવાબ લખ્યો. ચલો આપણે તો આપણી વેલ્યુ લઈને જ જઈએ. ચલો સૌથી પહેલા શું કરીએ, E નોટ સેલ શોધી નાખીએ. E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડનો પોટેન્શિયલ એટલે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ H પ્લસ સ્લેશ H2 માઇનસ એનોડનો રિડક્શન પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ઓફ Br2 સ્લેશ Br માઇનસ કિંમતો મૂકી દઈએ બંનેની. તો આની કિંમત છે 0.00 વોલ્ટ માઇનસ આની વેલ્યુ છે 1.09 વોલ્ટ બતા. તો E નોટ સેલની વેલ્યુ -1.09 વોલ્ટ મળે છે એવું કહેવાય. બરાબર, એટલે અહીંયાથી જ બધાની કન્ફ્યુઝન શરૂ થઈ જશે. કન્ફ્યુઝન ક્યાં આપણે શું કરવાનું છે છેલ્લે હું એક્ઝામ્પલ સોલ્વ થઈ જાય પછી તમને સમજાવું. ચલો આ આપણી પાસે પોઈન્ટ પૂરો થઈ ગયો. હવે એનોડ કેથોડ પરની પ્રક્રિયાની વાત કરીએ, કારણ કે આપણે QC તો શોધવો પડશે. એનોડ ઉપર તમે જુઓ ઓક્સિડેશન પ્રક્રિયાની વાત કરેલી છે, અહીંયા જ ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે સૌથી પહેલા તમને એ જ પૂછવામાં આવશે કે એનોડ ઉપર જે બે ઘટકો લખ્યા છે Br2 અને Br માઇનસ, એમાંથી એકચ્યુઅલી ઓક્સિડેશન કોનું થવું જોઈએ, Br2 નું થવું જોઈએ કે Br માઇનસ નું થવું જોઈએ, તમને આ ખબર હોવી જોઈએ. બરાબર, વિચારી જુઓ કોણ ઓક્સિડાઇઝ થશે, Br2 યા Br માઇનસ ઓક્સિડાઇઝ થાય છે. મોટા ભાગનાનો જવાબ Br2 જ હશે, કારણ કે બધામાં આપણે આ જ કરતા ગયા અહીંયાથી આમ જ જાઓ, અહીંયાથી આમ જ જાઓ. ના, એકચ્યુઅલી રોંગ છે. બ્રોમિન સ્થાયી છે Br2 સ્વરૂપે, પણ જે Br માઇનસ એની પાસે વધારાનો ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન દાન કરી શકે. તો એનોડ ઉપર ઓક્સિડેશન કોનું થવું જોઈએ, Br માઇનસ આયનનું. અને Br માઇનસ ઇલેક્ટ્રોન જો ગુમાવી દે તો એ ઇલેક્ટ્રોન ગુમાવીને 1/2 Br2 તરીકે કન્વર્ટ થઈ જશે. જો હું અહીંયા 2 લઈ લઈશ તો 2 ઇલેક્ટ્રોન ગુમાવશે અને Br2 બનાવશે. અહીંયા મારે એક જ લેવો છે તો અહીંયા 2 બ્રોમિન ભાગ્યા 2 કરી દીધા મેં, એટલે ઓલરેડી 1 થઈ ગયો. તો અહીંયા 1 ઇલેક્ટ્રોન, કારણ મેં પહેલા જ તમને કીધું કે અહીંયા 1 છે, અહીંયા 1 છે, એટલે મારે n નું મૂલ્ય કેટલું રાખીને જવું છે, 1 રાખીને. ગણતરી એકદમ ઈઝી થઈ જશે એનાથી. ચાલો કેથોડ ઉપર જઈએ. કેથોડની પ્રક્રિયાની વાત છે તો કેથોડ ઉપર તો H પ્લસ જ આયન છે, એને જ ઇલેક્ટ્રોનની જરૂર છે. તો H પ્લસ આયન એક ઇલેક્ટ્રોન મેળવીને H2 ગેસમાં કન્વર્ટ થઈ જશે અને આ જે છે બ્રોમિન લિક્વિડમાં કન્વર્ટ થઈ જાય. બરાબર, આની નેટ રિએક્શન લઈ લો, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ આઉટ કરી દો. તો કોષ પ્રક્રિયા શું થશે, Br માઇનસ aqueous પ્લસ H પ્લસ aqueous gives 1/2 Br2 liquid plus H2 gas. બરાબર, આ થઈ ગઈ કોષ પ્રક્રિયા. હવે એના ઉપરથી તમે QC જે વિચારો, આ તમારી હિન્ટ મુજબનો જે QC છે એને મેં જે લખેલો છે એ QC છે. ચેક કરો બેમાંથી કયો સાચો નીકળે છે. બરાબર, અને જો તમને આ પદ્ધતિ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી પણ આને વધુમાં વધુ શેર કરજો, જેથી આ પ્રકારનો જો પરીક્ષામાં કોઈ પેપર સેટ એટલે દાખલો મૂકી દીધો તો જવાબમાં શું કરવાનું છે તમને ખબર પડશે. એટલે એકદમ સરસ આપેલો છે દાખલો, મને તો આ દાખલો વધારે ગમે જ છે. ચાલો હવે QC જો તમે આના ઉપરથી લખશો તો QC બરાબર નિપજની સાંદ્રતા ભાગ્યા પ્રક્રિયકની સાંદ્રતા. I સ્થાયી છે, I સ્થાયી છે, તો નિપજની સાંદ્રતાની જગ્યાએ વેલ્યુ 1 થઈ ગઈ અચળ જ, અને છેદમાં શું આવ્યો, Br માઇનસની સાંદ્રતા H પ્લસ આયનની સાંદ્રતા. બરાબર, એટલે આ દાખલો ગણવા પાછળનું રીઝન આ છે કે જ્યાં હેલોજન આવે ત્યાં બધા જ રોંગ વેમાં જતા રહે છે. એટલે હેલોજન આવે ત્યારે આપણે હંમેશા આ વસ્તુ ધ્યાન રાખવાનું. કોષ પ્રક્રિયા સુધી એટલીસ્ટ તમે જાઓ, કોષ પ્રક્રિયા લખ્યા પછી જ QC ઉપર જાઓ. ચલો હવે તો બધી વસ્તુ મળી ગઈ આપણને. આપણી પાસે E નોટ સેલ છે -1.09, સાંદ્રતાઓ અહીંયા બંનેની આપેલી છે. આ ઇક્વેશનના આધારે આપણે 10 સમીકરણ બનાવીએ. ચાલો અહીંયા આને વેલ્યુ લખી લઉં છું એક બાજુ, E નોટ સેલ બરાબર -1.09 વોલ્ટ છે આપણી પાસે. બાકીનું બધું અહીંયાથી હવે હું ઇરેઝ કરી નાખું છું. ચલો આના આધારે નળ સમીકરણ લખીએ. Therefore
નર્સ્ટ સમીકરણ મુજબ તો ઇક્વેશન આપણું આ થશે E cell is equal to E naught cell minus 0.059 upon n log QC. E naught cell ની વેલ્યુ આપણે ઓલરેડી લખી છે -1.09 વોલ્ટ માઇનસ 0.059 upon n કેટલા મળ્યા આપણને 1 અને log QC ની જગ્યાએ મૂકીશું 1 upon concentration of Br minus into 1 upon concentration of H plus ion. ચાલો તો કિંમતો મૂકીએ બધાની હવે -1.09 minus 0.059 into log 1 upon Br minus ની સાંદ્રતા છે 0.010 into H plus ion ની સાંદ્રતા છે 0.030. તો આપણે શું કરીશું બંનેનો ગુણાકાર કરીને જે આવે ને ભાગાકારમાં લઈ લો. એક આ રીતે કરી શકો અથવા બીજું તમે શું કરી શકો આને આખું ઉલટાવી દો. ઉલટાવશો એટલે આ માઇનસ પ્લસ થઈ જશે. તમને જે રીતે યોગ્ય લાગે તમે કરી શકો છો. ચલો પહેલા હું અહીંયા ભાગાકાર લઈ લઉં છું. કેટલો આવે છે 1 ભાગ્યા 0.010 ભાગ્યા 0.030 જેનું મૂલ્ય છે 33.33. સરસ આંકડો આવી ગયો છે. -1.09 minus 0.059 into log of 33.33. બરાબર આનો log શોધી નાખીએ. ચાલો 13 વખત વર્ગમૂળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ઓછા 1 ગુણ્યા 35 58 અને એનું મૂલ્ય મળે છે 3.5248 અથવા 49 જે લખી શકું છું અહીંયા હું -1.09 minus 0.059 into log નું મૂલ્ય છે 3.52488 છે એટલે હું અહીંયા શું કરી દઉં 49 કરી દઉં છું. બરાબર હવે આ બંનેનો ગુણાકાર કરીને આમાં એડ જ કરવાનો. જો બંને માઇનસ માઇનસ એટલે સીધા એડ કરી દઈશું ગુણ્યા 0.059 ગુણ્યા 3.5249 જેનું મૂલ્ય છે 0.33 છે. એમાં આને એડ કરી દઈએ 0.33 વત્તા 1.09 અને જેનું મૂલ્ય છે 1.82 જવાબ આવે છે. બરાબર છે. ચેક કરીએ અહીંયા આપણને પાછળ જવાબ શું આપેલો છે જુઓ 1.296 વોલ્ટ બતાવે છે. તો ક્યાં ભૂલ કરી છે આપણે ચેક કરીએ ફરીથી 1 ભાગ્યા 0.010 ભાગ્યા 0.030 એટલે 33.33 છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ઓછા 1 ગુણ્યા 35 58 3.52 48 49 જ છે જ ગુણ્યા 0.059. તો અહીંયા ભૂલ થઈ છે મતલબ આપણી ગુણાકારમાં. બરાબર અહીંયા ગુણાકારની અંદર વેલ્યુમાં ભૂલ થાય છે આપણને એટલે જે જવાબ આવે છે એમાં ચેક કરીએ. જો આપણી પાસે જે આવે છે ગુણાકાર આ રીતનો છે E cell is equal to -1.09 માઇનસ આ બંનેનો જે ગુણાકાર કર્યો છે એ ગુણાકાર છે 0.2079. બરાબર હવે આનો સરવાળો કરીએ 1.09 plus 0.2079 જેની મૂલ્ય આવે છે 1 minus 1.29 આવે છે. આટલા વોલ્ટ મળે છે E cell. બરાબર આપણી ટેક્સ્ટ બુકમાં જે વેલ્યુ આપેલી છે 1.28 વોલ્ટ આપેલી છે. ટેક્સ્ટ બુકનો જવાબ આ છે અને આપણો જવાબ આ રીતનો છે. કેમ ત્યાં જે Br નો પોટેન્શિયલ લીધો છે 1.08 લઈને ગણેલો હશે જવાબ તો જ એ રીતે આવે છે. બાકી એક્ઝેક્ટ આપણો જવાબ કેટલો આવવો જોઈએ -1.29 વોલ્ટ. હવે પ્રશ્ન તમે વિચારી જુઓ કે જે કોષનો પોટેન્શિયલ છે એ જો માઇનસમાં આવે તો ખરેખર શું આ શક્ય છે ખરું? બરાબર છે. એટલા માટે જ મેં કીધું છે કે આ દાખલો કેમ વધારે સમજવા જેવો છે
કે જ્યારે કોષનો પોટેન્શિયલ માઇનસમાં આવે ત્યારે કહેવાય છે કે પ્રક્રિયા શક્ય નથી. તો મતલબ એ શું કહેવા માંગે છે કે જે કોષનો પોટેન્શિયલ એકચ્યુઅલ હોવો જોઈએ, કેટલો હોવો જોઈએ, E cell is equal to 1.29 વોલ્ટ હોવો જોઈએ કોષનો પોટેન્શિયલ. મતલબ જ્યાં એનોડ ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા અહીંયા બતાવી છે, જ્યાં કેથોડ ઉપર જે રિડક્શન પ્રક્રિયા અહીંયા બતાવી છે, એને અહીંયા તમારે સમજવાનું. તો જે જવાબ માઇનસ આવે છે આપણને સૂચવે છે કે આપેલા કોષ માટેની પ્રક્રિયા શક્ય નથી. એનો મતલબ જે બ્રોમિન છે એ બ્રોમિન કેથોડ ઉપર હોવો જોઈએ અને એનું રિડક્શન થતું હોવું જોઈએ, અને જે હાઇડ્રોજન વાયુ દ્વિધ્રુવ છે એનોડ ઉપર હોવો જોઈએ અને એનું ઓક્સિડેશન થતું હોય છે. મતલબ જ્યારે પ્રેક્ટિકલી આ વસ્તુ કરતા હોય, જો પોટેન્શિયલ માઇનસમાં આવે તો કશું જ નહીં કરવાનું, બંને અર્ધકોષના છેડા વાયર ઉખાડી નાખો, કાઢી નાખો એને, અને બંનેને ઉલટાવીને ગોઠવી દો, એટલે તરત જ જે એનોડ હતો કેથોડ બની જશે, કેથોડ હશે એનોડ બની જશે. મતલબ એ જ કહે છે કે બ્રોમિન કેથોડ હોવો જોઈએ અને હાઇડ્રોજન એનોડ હોવો જોઈએ. કારણ શું છે, હાઇડ્રોજનનો પોટેન્શિયલ આપણે ગણીએ છીએ 0.0 વોલ્ટ અને બ્રોમિનનો કેટલો છે 1.09. તો જેનો પોટેન્શિયલ વધારે હોય એ જ હંમેશા કેથોડ તરીકે વર્તી શકે છે. બરાબર, એટલે ક્વેશ્ચન આ એકદમ ઇન્ટરેસ્ટિંગ આપેલો છે. તમારે નીચે અહીંયા જવાબ લખવો પડશે કે કોષનો પોટેન્શિયલ ઋણ મળતો હોવાથી કહી શકાય કે જે કેથોડ છે તે એનોડ હોવો જોઈએ અને જે એનોડ છે એ કેથોડ હોવો જોઈએ. મતલબ બ્રોમિનનું રિડક્શન થતું હોવું જોઈએ અને હાઇડ્રોજનનું શું થવું જોઈએ, ઓક્સિડેશન થવું જોઈએ. અને પછી તમારે છેલ્લે લખી દેવાનું કે તેથી કોષનો પોટેન્શિયલ E cell is equal to 1.29 વોલ્ટ હોવો જોઈએ. આ રીતનો આપણો દાખલો, આ એક્ઝામ્પલ સાચો પડે. અને જો કદાચ પરીક્ષામાં પૂછાઈ જાય તો તમારે ધ્યાન રાખવાનું છે, બ્રોમિન અહીંયા આપેલો છે, એનોડ ઉપર છે. સાંકેતિક નિરૂપણ પરીક્ષામાં તમને ગમે તે રીતે આપે, કોઈ વાંધો નથી. તમને ખબર હોય છે કે સાર સેતુની બાજુમાં હંમેશા આ એન જ આવે. તો જ્યારે બ્રોમિન વાળો પોઈન્ટ આવે ને જો આ એનોડ ઉપર હોય ને કેથોડ ઉપર હોય, જો તમે શોધતી વખતે પોટેન્શિયલ માઇનસ ગણો તો છેલ્લે મેં કીધું એ જવાબ પણ તમારે કમ્પલસરી બતાવવો જ પડશે. એનો પણ અડધો માર્ક્સ ગણશે આ લોકો પીપીર ચેકર. બરાબર છે. તો આ પ્રમાણે આપણા જે ક્વેશ્ચન હતા સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 2.5 ના 4 કમ્પ્લીટ થાય છે. તો મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં નવી એક થિયરી સ્ટોલ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.